चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો પપ્પે સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને આ છે સવારનો નજારો। પછી ઉઠીને જોયું તો પપ્પે આવી ગઈ હતી ખોડિયાલ બોરવેલ। हमारे यहाँ ऐसा ही होता है। પછી આપણે થોડીક ગરાગી હતી એટલે આપણે નિરાતે બેઠા હતા। ઓલી બાજુ પેટ્રોલ પૂરવાનું ચાલુ હતું। આ પિકઅપમાં શું ભરેલું છે તમે જોઈને કોમેન્ટમાં જણાવજો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। પછી થઈ ગયો તો તડકો એટલે આપણે વહી ગયા ખુણસી લઈને છાંયે અને બહુ ગરાગી નહોતી એટલે આપણે બહુ બેઠા હતા। પછી ખોલી નાખ્યું એક ભાઈબંધનું મોટરસાઇકલ, જેમાં હેન્ડલ બારમાં લાઇટો લગાડેલી હતી એ આપણે કાઢવાની હતી, તમે જોઈ શકો છો। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम। પછી આવી ગયું તો એક ડમ્પર, જેમાં ડીઝલ નાખવાનું કરી દીધું આપણે ચાલુ। अरे बाबा, ऐसा रोने का नहीं, तेरे को भूख लगा है? ले खा खा खा। પછી પડી ગઈ હતી સાંજ અને આપણે આજે પપ્પેથી થોડાક વહેલા નીકળી ગયા હતા ઘરે જવા માટે। मेरा दूर का नजर कमजोर है। तेरा दूर का नजर कमजोर है। ये बता तो वो का है वो गोल गोल राउंड वाले वो चांद है। चांद है ना, तो और कितना दूर देखेगा बुड़बक। તો પપ્પેથી નીકળીને પહોંચી ગયા આપણે વાડીના રસ્તે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। કોની કોની વાડીમાંથી આવા મોટી લાઈન નીકળેલી છે? ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम। પછી વાડીએથી જમીને આવતા રહ્યા આપણે આપણા પપ્પે, અને આ છે અમારા પપ્પનો નાઇટનો નજારો।